રાજકોટની અંદર તાજેતરનો દાખલો આપણે જોઈએ કે સ્વિમિંગ પુલની અંદર પડી જવાથી નેપાળી પરિવારના 2 માસૂમ બાળકોના જીવ ગયા છે। ત્યારે પ્રશ્ન એ ઊભો થાય કે રાજકોટની અંદર ઘણા બધા એપાર્ટમેન્ટ આવેલા છે જેમની અંદર સ્વિમિંગ પુલ છે। ઘણા એવા એપાર્ટમેન્ટ પણ છે જેની અંદર સ્વિમિંગ પુલની સાથે સ્વિમિંગ કોચ, સ્વિમિંગ પુલને લઈને કેવી સુવિધાઓ છે, સ્વિમિંગ પુલની અંદર કેવી સેફટીઓ રાખવામાં આવે, તમામ પ્રકારની સેફટીઓ રાખવામાં આવે છે। પરંતુ પ્રશ્ન રાજકોટની જનતા માટે કે રાજકોટની અંદર એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે પ્રશ્ન એ થાય કે સ્વિમિંગ પુલ આપવામાં આવ્યો છે પરંતુ તેની અંદર કોઈ પણ જાતની સેફટી આપવામાં આવી છે ખરી? શું સેફટીની અંદર સ્વિમિંગ કોચ રાખવામાં આવ્યા છે? શું ફિલ્ટર પ્લાન્ટ મૂકવામાં આવ્યો છે? આવા અનેક પ્રશ્નોથી આ અનેક બિલ્ડિંગો છે તે વિવાદમાં આવી છે અને અનેક કોઈ પણ જાતની જે આની અંદર સુવિધાઓની વાત કરવામાં તો એક પણ જાતની સ્વિમિંગ પુલ દરમિયાન કોઈ પણ સુવિધાઓ આપવામાં આવી નહીં। ત્યારે અબતક મીડિયાના માધ્યમથી જાણીએ કે કયા બિલ્ડિંગની અંદર સ્વિમિંગ પુલને અને પૂરેપૂરી સુવિધાઓ છે અને કયા બિલ્ડિંગોની અંદર સુવિધાઓ નથી અને ક્યાં સુધીની જે આ બિલ્ડરો છે તે સુવિધાઓથી ભાગશે અને ક્યાં સુધી આવા માસૂમ બાળકોને હજુ જીવ લેવાશે। રાજકોટની મોટી સોસાયટીઓમાં હવે માત્ર લક્ઝરી સુવિધાઓ જ નહીં પણ સ્વિમિંગ પુલની સુરક્ષા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। ખાસ કરીને બાળકોની સેફટી માટે હવે ટ્રેનર કે કોચ વગર પાણીમાં ઉતરવા પર કડક મનાઈ ફરમાવી દેવામાં આવી છે। મોટાભાગની બિલ્ડિંગોમાં હવે લાઈફ જેકેટ અને ફ્લોટર્સ જેવી સુવિધાઓ રાખવામાં આવે છે જેથી કોઈ અકસ્માત ન સર્જાય। તાજેતરની ઘટનાઓમાંથી બોધપાઠ લઈને હવે પુલની આસપાસ મજબૂત રેલિંગ લગાવવા અને પાણીની ઊંડાઈના બોર્ડ મારવાની કામગીરી પણ જોરશોરથી શરૂ કરી દેવાઈ છે। એટલું જ નહીં, શિયાળામાં ગરમ પાણી માટે હીટ પંપ અને તાત્કાલિક સારવાર માટે મેડિકલ કિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તંત્રની સતત દેખરેખ અને રહેવાસીઓની જાગૃતિને કારણે હવે સ્વિમિંગ પુલ બાળકો માટે મનોરંજનનું એક સુરક્ષિત સ્થળ બની રહ્યા છે। સિલ્વર હાઇટ્સ, હું ધર્મેશ સોલંકી એઝ અ મેનેજર છું અહીંયા। સિલ્વર હાઇટ્સની અંદર ઘણી બધી સુવિધાઓ છે, જીમ, યોગા, મંદિર, બેન્ક્વેટ હોલ, ઘણું બધું છે અહીંયા। ફર્સ્ટ ઓફ ઓલ તમારો સ્વિમિંગ પુલ છે એ કવર્ડ છે ટોટલ અને કોચની જ્યારે પણ અહીંયા અવેલેબિલિટી હોય અને અમારા ટાઈમિંગ એના ફિક્સ કરેલા છે એ ટાઈમ દરમિયાન જ અમે લોકો સ્વિમિંગ પુલ ખોલતા હોય છે। જનરલી અમારા ટાઈમિંગ છે સવારે 6 થી 10 ને સાંજે 5 થી 9। વિધાઉટ કોચ એન્ટ્રી અલાઉડ નથી સ્વિમિંગ પુલમાં। ફિલ્ટર પ્લાન્ટ અમે મૂકેલો છે અને સાથે અમે ઓલ વેધર લોકો સ્વિમિંગ પુલ યુઝ કરી શકે એના માટે અમે હીટ પંપ પણ મૂકેલો છે જેથી કરીને શિયાળામાં અને નોર્મલ જગ્યાએ અમે લોકો પાણીનું ટેમ્પરેચર જે મેન્ટેન કરી શકીએ। બધું ટોટલ બધી આરએમસીની બધી જાતની અમે લોકોએ પરમિશન લીધેલી છે। મારું નામ પ્રીતિકા સોનવાની છે। હું અહીંયા સિલ્વર હાઇટમાં રહું છું। ફર્સ્ટ ઓફ ઓલ અમારા સિલ્વર હાઇટમાં ધ બેસ્ટ પાર્ટ છે કે અમારે અહીંયા સ્વિમિંગ પુલ ત્યારે જ ઓપન થાય જ્યારે કોચ આવે। કોચ વગર અમારું પુલ ખુલતું જ નથી ને કિડ્સ અંદર જાતા હોય તો કોચ હોય તો જ કિડ્સને અલાઉડ છે, બાકી અલાઉડ જ નથી। તો અમારું મેજર જે બેનિફિટ છે કે અમારે અહીંયા સોસાયટીમાં કોચ છે, એમ તો બહુ ઘણી બધી છે। એવરી મંડે અહીંયા ક્લિનિંગ થાય તો વોટર અમારું બહુ ક્લીન છે। સેકન્ડ, સેફટી માટે તમે જો તો ઇટ ઇઝ અ ક્લોઝડ પુલ છે, અમારું પુલ ક્લોઝડ છે તો ઇટ ઇઝ સેફ ને બહુ ડીપ પણ નથી કે અમે ઇનસિક્યોર ફીલ કરતા હોય। અહીંયા બહુ ડીપ નથી તો ઓવરઓલ અહીંયા બધું મેજર્સ અમારા પરફેક્ટ છે। સોસાયટી વેરી ક્લીન, એવરી મંડે ક્લીન થાય છે એન્ડ અમારે હીટેડ પુલ છે તો દેટ ઇઝ ઓલ્સો અ બેનિફિટ ટુ આર સોસાયટી ને બધા કિડ્સ માટે બહુ સારું છે। મારું નામ મિલન ગોગરા મિલન છે। હું આ સ્વિમિંગ કોચ છું સિલ્વર હાઇટ્સમાં 1 વર્ષથી। એક તો અહીંનો તો સ્વિમિંગ પુલમાં પેક છે એટલે અહીંયા તો એવું કંઈ થવાની શક્યતા ઓછી છે, પણ કોચ હોય તો સારું બધી જગ્યાએ। અહીંયા તો મેં જોયો વિડીયો એટલે મને ખ્યાલ આવ્યો કે કોઈ કોચ કે કાંઈ નહોતો, ઓપન હતો। નાના બાળકો છે જેમ કે એક લાઈફ જેકેટ હોવું જોઈએ, કિકબોર્ડ છે, કોચ સાથે રહે તો બેટર રહે છે, કોઈ હોવું જોઈએ એક પુલ બાજુમાં આજુબાજુમાં। અને સેફટી એના માટે આપણે ફ્લોટર આવે છે, ફ્લોટર પહેરાવીને કરાવે તો વધારે સારું છે એના માટે। મેક્સિમમ તો 4 ફૂટ, હમણાં 4 ફૂટ છે, આ બરોબર છે નાના બાળકોથી લઈને મોટા માટે જનરલી બધા માટે। પાણી કન્ટિન્યુ ક્લીન જ થવું જોઈએ કેમ કે બધી પબ્લિક આ આરએમસીના પુલ છે તો એમાં તો કન્ટિન્યુ બધા આવવાના છે એટલે કન્ટિન્યુ આપણે અહીંયા પુલમાં કન્ટિન્યુ ક્લિનિંગ થાય છે। જેમ કે સ્વિમિંગના બધા ઇક્વિપમેન્ટ હોવા જોઈએ, કિકબોર્ડ છે, ફ્લોટર છે, બધા ઇક્વિપમેન્ટ જોવા જોઈએ અને એક પ્રોફેશનલ કોચ કે કોઈ પણ એને થોડી બેઝિક નોલેજ હોવું જોઈએ એવો એક માણસ હોવો જોઈએ। શું નામ છે આપનું? મારું નામ જતીનભાઈ હિરપરા। ઓકે, કયા ફ્લેટનું આ અત્યારે તમે રહ્યો છો અને શું? સોપાન ફેસ 2 રૈયાધાર હિલ। ઓકે,
સોપાન હિલ્સની તમે વાત કરી કે શું ફેસિલિટી પહેલાં તો સોપાન હિલ્સમાં અત્યારે આપવામાં? આમાં ફેસિલિટીમાં અમારે 55 સીટનું કે 50 સીટનું થિયેટર છે, સ્વિમિંગ પુલ છે, જીમ છે, ગેમ ઝોન છે નાના છોકરાઓ માટેનો. અને આ જે ફેઝ 1માં જે બનાવ બની ગયો છે સોપાન જ, ગઈકાલે જે 2 બાળકો એક્સપાયર થઈ ગયા છે સ્વિમિંગ પુલમાં ડૂબીને, એના માટે થઈને અમે ગઈકાલે જ મિટિંગ રાખેલી હતી અને રેલિંગ કરવાનું અમે નક્કી કરેલું છે. અને આવતીકાલે જ સ્વિમિંગ પુલ અમે ખાલી કરી નાખી અને રેલિંગ ના થઈ જાય ત્યાં સુધી અમે ભરવાના નથી. બીજા કયા કયા નિયમો પાલન કરો છો આરએમસી દરમિયાન? કે ભાઈ સ્વિમિંગ પુલ હોય ત્યાં સ્વિમિંગ કોચ રાખો અને બધી ટાયરને રાખવું ફરજિયાત હોય છે, તો આ નિયમનું પાલન થાય છે? હા, અમે બધી પ્રકારની સુવિધા તો આપીએ જ છીએ, પણ છતાંય પછી આવા બનાવ બની જાય તો એમાં અમે તો બીજું તો કંઈ છોકરાઓની પાછળ તો રહીને કંઈ એવી ફેસિલિટી તો અમે જેટલી સેફટી બને ત્યાં સુધી અમે સેફટીનું ધ્યાન રાખીએ છીએ. સ્વિમિંગ પુલમાં પાણીની ચોકસાઈને પણ ખૂબ જ જરૂરી હોય છે. અમે બધું અને કોર્પોરેશનમાંથી અમારે પાણી બાબતમાં જે, અને એમાં ખાસ કરીને જ્યારે ચોમાસાનો ટાઈમ હોય ત્યારે કોર્પોરેશનમાંથી આવે છે અને એ જે કોઈ દવાનું ને જે અમને ફોલોઅપ લેવાનું લે છે એ બધું અમે કરીએ છીએ. અને સ્વિમિંગ પુલમાં અમે એકાબીજાને બધા સાથે નાહતા હોય અને ચેપ ન લાગે એ માટેના જે કેમિકલ ને જે સ્વિમિંગ પુલમાં આવે છે એ અમે યુઝ કરીએ છીએ. આરએમસીમાંથી રજીસ્ટ્રેશન કરાવવું પડે તો રજીસ્ટ્રેશન આવનારા દિવસોમાં કરાયેલું છે કે શું, કઈ રીતના પ્રોસિજર? કોર્પોરેશનના કાયદેસરના નિયમ મુજબ જે કાંઈ કરવાનું થતું હોય એ બધું અમે કરેલું છે અને અમારી પાસે બધી પ્રકારના સર્ટિફિકેટ પણ છે. અમારે અહીંયા પહેલેથી કોઈ પણ બાળક 18 વર્ષથી નાનું હોય તો એમના પેરેન્ટ્સ સાથે કે વડીલ ગમે એ હોય એમની સાથે ફરજિયાત અહીંયા આવવું પડે તો જ એમને સ્વિમિંગ પુલમાં પ્રવેશ મળે. તેવા બધા નિયમો પહેલેથી અહીંયા ઘડેલા છે અમારા સોસાયટીની કમિટીએ. હા, લાઈફ જેકેટની પણ સુવિધા રાખવામાં આવી છે. એ નાના નાના બાળક હોય એ લોકો માટે જેને તરતા ન ફાવતું હોય સ્પેશિયલી એ લોકો માટે એવી સુવિધા રાખવામાં આવી છે. આપણા સ્વિમિંગ પુલમાં જે બીજી સોસાયટીમાં જે રીતના સેફટી માટે જે ભાઈએ કીધું એ રીતના ગ્રીલ રાખવામાં આવેલી છે. સેફટીની ગ્રીલ તો આપણા સ્વિમિંગ પુલમાં છે નહીં. એવું લાઇસન્સનું પૂછેલું મેં. લાઇસન્સ તો એમનું કહેવાનું એવું હતું કે પર્સનલ સોસાયટીનું છે તો એમાં લાઇસન્સની જરૂર નથી એવું કીધેલું. પુલની ઊંડાઈના પોસ્ટર તો લગાવવામાં આવેલા નથી, પણ કોઈ પૂછે તો અમે તેમને જાણ કરી દઈએ છીએ. જવાબદાર જે વ્યક્તિ અહીંયા હેન્ડલિંગ કરે છે એ વ્યક્તિ રહેશે. બિલ્ડરે જ બધું બનાવે, બિલ્ડરને જાણ હશે જ તે. કારણ કે આ નિયમનું આ રીતના છે, નિયમો છે આ રીતના ખ્યાલ નહોતી. હવે એ મેઇન વસ્તુ જેણે સ્વિમિંગ પુલ બનાવેલું ત્યારે જ એ વસ્તુ કરવાની હોય છે. પહેલાં આ નિયમોમાં મેં તમને કીધું જે રીતના 18 વર્ષથી નાના હોય તો એમની પાસેથી એમના પેરેન્ટ્સ પાસેથી બાંહેધરી પત્રક અને પેરેન્ટ્સની ફરજિયાત હાજરી હોય તો જ અહીંયા સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા દેતા હોય છે. હાલ ગ્રીલ તો છે નહીં. તો દર્શક મિત્રો, આપણે જોયું કે હજુ પણ રાજકોટની અંદર એવા બિલ્ડિંગો પણ છે કે જેની અંદર કોઈ પણ જાતની સુવિધાઓ આપવામાં આવી નથી. ત્યારે લોકોનો પ્રશ્ન ક્યાંક ને ક્યાંક ઊભો થાય છે કે ક્યારે સુવિધાઓ આપવામાં આવશે અને ક્યાં સુધી બિલ્ડરો છે તે પોતાની જવાબદારીઓથી ભાગશે. કેમેરામેન અભિષેક આશિયાણી સાથે જિગ્નેશ કોખર, અબ તક ચેનલ, રાજકોટ.